દાદાની વાર્તા કહીશ. તમે બધા શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. નાનું એવું ગામ હતું. તે ગામમાં બધાય માણસો અભણ. કોઈ કોઈને સમજે નહીં, કોઈ કોઈને સાંભળે નહીં, એકે ચીજને ઓળખે નહીં કે કોઈનું નામ આવડે નહીં. એક વખત ચોમાસામાં એક ભાઈના ફળિયામાં દેડકું આવ્યું અને ડ્રાઉ ડ્રાઉ બોલવા લાગ્યું. આ ગામમાં દેડકું કોઈએ જોયેલું નહીં, એટલે આખા ગામના લોકો એકઠા થયા અને વાકા વળીને નીરખે નીરખે જોવા લાગ્યા. બધાને થયું આ કયું જનાવર છે, કોઈ જ ઓળખી ન શક્યું, એટલે સૌ ગાવા લાગ્યા. આ જનાવર કેવું જી, ખબર હોય તો કહેજો જી. ડ્રાઉ ડ્રાઉ એ બોલે જી, આ જનાવર કેવું જી. આ સાંભળીને બીજો કહે, એ તો કાગડો હશે, કાગડો. થોડી વારમાં તો દેડકાભાઈ કૂદતા કૂદતા ખાબોચિયા પાસે પહોંચ્યા. બધા આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા. પછી સૌ ગાવા લાગ્યા. આ જનાવર કેવું જી, ખબર હોય તો કહેજો જી. ડ્રાઉ ડ્રાઉ એ બોલે જી, કૂદમ કૂદ એ ચાલે જી. આ જનાવર કેવું જી. આ સાંભળીને ત્રીજો કહે, એ તો વાંદરો હશે, વાંદરો. થોડી વારમાં તો દેડકાભાઈ ખાબોચિયા પાસે તરવા લાગ્યા. બધાને આશ્ચર્ય થયું, એટલે સૌ ગાવા લાગ્યા. આ જનાવર કેવું જી, ખબર હોય તો કહેજો જી. ડ્રાઉ ડ્રાઉ એ બોલે જી, કૂદમ કૂદ એ ચાલે જી. પાણીમાં એ તરતું જી. આ જનાવર કેવું જી. આ સાંભળીને ચોથું કહે, એ તો બગલું હશે, બગલું. તમને શી ખબર પડે? એકે કહ્યું, અરે ભાઈ, બોલાવો ને આપણા જેઠા દાદાને જેવું હશે એવું કહેશે. એ ગરડું માણસ છે, તેને ઘણું બધું જાણ્યું જોયું હશે, તે આપણે શું જાણીએ? સૌ જેઠા દાદાને બોલાવવા દોડ્યા. જેઠા દાદા તો રાડો નાખતા નાખતા આવ્યા. અરે આવો, અરે તો કાઈક શીખો. બહુ થોડા મચો, તમને બધું જ કયા કરીશ. જેઠા દાદા તો દેડકા પાસે આવ્યા અને આંખ આંગળ હાથ લઈ જઈને બરાબર જઈને ધીરે કરીને બોલ્યા, થપકે દાડા નાખોજી, તેની પર કકરોજી. દાડા ચડે તો માનો ચકલી છે, અહીં તો માનો મોર છે. પછી દાણા નાખ્યા. દેડકું થોડું કે ચડે, આ બધો તાર જોઈને દેડકું કહે, હાકીને રાખો જેઠાજી, તમે પડ્યા છો ખોટાજી. ડ્રાઉ ડ્રાઉ અમે બોલીએ જી, કૂદમ કૂદ અમે ચાલીએ જી. પાણીમાં અમે તરીએ જી, અમે મુજીલા દેડકાજી, અમે મુજીલા દેડકાજી. અસ્તુ.